નમસ્કાર મિત્રો, અમારી મિશન વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. બાળ મિત્રો, આજે હું તમને એક સસલાભાઈની સરસ મજાની વાર્તા કહું છું. વાર્તાનું નામ છે સસ્સા રાણા સાંકળિયા. એક હતું શિયાળ અને એક હતો સસલો. બે જણા એકવાર ગામમાં ચાલ્યા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો માર્ગ હતો લોઢાનો. શિયાળભાઈ કહે, હું તો ચામડાને રસ્તે ચાલું, અને સસલોભાઈ લોઢાને રસ્તે ચાલ્યો. આગળ જતા એને એક બાવાની મળી આવી. સસલાભાઈને ખૂબ ભૂખ લાગી હતી, તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું, ત્યાં તો ભાઈને શું મળ્યું? ગાંઠિયા ને પેંડા. સસલાભાઈએ તો ખૂબ ખાધું અને પછી લાંબા થઈને મઢીના બારણા બંધ કરીને સૂઈ ગયા. થોડી વાર થઈ ત્યાં તો બાવો આવ્યો અને મઢીના બારણા બંધ જોઈને બાવા વિચાર કરવા લાગ્યો. કોણ હશે અંદર? બાવાએ તો પૂછ્યું, એ મારી મઢીમાં કોણ છે? સસલાભાઈ તો ખૂબ રોપથી બોલ્યા, એ તો હું છું, સસ્સા રાણા સાંકળિયા. ડાબે પગે ડામ, ભાગ બાવા, નીકર તારી તુંબડી તોડી નાખું. બાવો તો ડરી ગયો અને ભાગ્યો. ગામમાં જઈને પટેલને તેડી લાવ્યો અને બધી વાત કરી. પટેલ બાવા સાથે ઝૂંપડી પાસે જઈને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી સસલાભાઈ ફરી પાછા બોલ્યા, એ તો હું છું, સસ્સા રાણા સાંકળિયા. ડાબે પગે ડામ, ભાગ પટેલ, નીકર તારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ બી ગયો અને ભાગી ગયો. પછી પટેલ મુખીને જઈને મળ્યો અને એને બધી વાત કરી. પટેલ મુખીને તેડી આવ્યો. મુખી કહે, કોણ છે બાવાજીની ઝૂંપડીમાં? ફરી પાછા સસલાભાઈ સૂતા સૂતા રોફથી બોલ્યા, એ તો હું છું, સસ્સા રાણા સાંકળિયા. ડાબે પગે ડામ, ભાગ મુખી, નીકર તારી મુખી પણ તોડી નાખું. આ સાંભળીને મુખી પણ ડરીને ભાગી ગયો. સસલાભાઈ આરામ કરીને મઢીમાંથી બહાર નીકળ્યા. આગળ જતા એ શિયાળને મળ્યા અને બધી વાત શિયાળને કરી દીધી. શિયાળને તો ગાંઠિયા અને પેંડાનું નામ સાંભળી મોંમાં પાણી આવી ગયું. એને પણ ગાંઠિયા પેંડા ખાવાનું મન થયું. શિયાળ કહે, ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ. અને થોડા ગાંઠિયા પેંડા ખાધા. ત્યાં તો તરત જ બાવાજી આવી ગયા અને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેકથી કહ્યું, એ તો હું છું, શિયાળભાઈ સાંકળિયા. ડાબે પગે ડામ, ભાગ બાવા, નીકર તારી તુંબડી તોડી નાખું. બાવાજી તો શિયાળનો અવાજ પારખી ગયા અને કહ્યું, ઓહો, આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખોલ્યા અને અંદર જઈને શિયાળને બહાર કાઢીને ખૂબ માર માર્યો. શિયાળભાઈને તો ગાંઠિયા પેંડા બરાબર મળ્યા.